જે વિદ્યાર્થીને વાલી મૂકવા જતા હતા એ પાછળ બેઠેલો વિદ્યાર્થી 10 વર્ષનો હોય એણે પણ હેલ્મેટ પહેરેલી હતી. આર્થિક રીતે ખૂબ જ પછાત કે એવરેજ છે, જીવન સાદું છે, પણ ખરેખર એ લોકોની વિચારધારા ખૂબ ઊંચી છે. સમગ્ર દેશમાં આપણે પછાત ગણીએ પણ આંતરિક રસ્તાઓ પર પણ રોડ પર એક પણ ખાડો નથી. સમગ્ર જગ્યા પર ટ્રાફિક નિયમન થાય છે અને સૌથી મોટી વાત એ કે આ દેશમાં કે બમ્પ નથી. નમસ્કાર. શ્રીલંકા ભારતનો પડોશી દેશ, 2.25 કરોડની વસ્તી, જંગલોથી ઘેરાયેલો, દરિયાથી ઘેરાયેલો અને પહાડોથી ઘેરાયેલો દેશ અને પર્યટન માટે પણ જાણીતો દેશ છે. અને શ્રીલંકાનું જો તમે થોડા સમય પહેલાં ચિત્ર જોયું હોય તો બહુ બધા લોકો, એમ કહેવાય કે આખા દેશના લોકો રસ્તા પર ઉતરી આવેલા અને રાષ્ટ્રપતિના મહેલ પર કબજો કરી લીધેલો, ઈંધણના ફાંફા પડી ગયેલા, આર્થિક રીતના મુશ્કેલી પડી ગયેલી, પરંતુ ચિત્ર બદલાયું અને આજે ઘણા બધા લોકો શ્રીલંકાના પ્રવાસે જાય પણ છે. તમને એમ થતું હશે કે અત્યારે શ્રીલંકાની વાત હું તમારી સાથે શું કામ કરી રહ્યો છું, તો એનું કારણ એવું છે કે સુરતના શિક્ષણવિદો કે જે લોકો શિક્ષણ ક્ષેત્રે બહુ જ સારું કામ કરી રહ્યા છે, એમાંથી 3 લોકો તાજેતરમાં શ્રીલંકાના પ્રવાસે ગયા હતા. આમ તો એ લોકો શિક્ષણ માટે વિદેશના અનેક પ્રવાસો કરતા જ હોય છે, પરંતુ આ વખતે શ્રીલંકા જઈને એમણે ઘણી બધી બાબતો વિશે જાણકારી મેળવી. તો અમને જ્યારે ખબર પડી તો અમે ત્રણેય મહેમાનોને આજે ખબરછે.com પર બોલાવ્યા અને એમની પાસેથી આપણે એ માહિતી મેળવીશું કે શ્રીલંકાની અંદર એમણે શું શું જોયું, એજ્યુકેશન વિશે, રહેણીકરણી વિશે, બિઝનેસ વિશે, બધી વાતો એમની સાથે કરીશું. અને આજે મહેમાનો આપણી સાથે છે એમાં સૌજીભાઈ પટેલ છે. સૌજીભાઈ માધવબાગ સ્કૂલના આચાર્ય છે, દીપદર્શન શારદા જેવી સ્કૂલના સંચાલક છે અને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળમાં દક્ષિણ ગુજરાતના પ્રભારી છે. બીજા છે મહેશભાઈ પટેલ, જે વિદ્યાકુંજ સ્કૂલના ટ્રસ્ટી છે અને શિક્ષણ ક્ષેત્રે એમનું બહુ જ સારું એવું નામ છે. ત્રીજા મહેમાન છે ડૉક્ટર જગદીશ ચાવડા. ડૉક્ટર જગદીશ ચાવડા શાળા સંચાલક મંડળના સુરતના સેક્રેટરી છે. એસયુવી એજ્યુકેશન કેમ્પસ વલથાણના મેનેજિંગ ડિરેક્ટર છે. એટલે તમે આના પરથી સમજી શકો કે શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા જે લોકો છે એ મોટી હસ્તી આજે અમારી સાથે છે. તો પહેલા પ્રશ્નની શરૂઆત આપણે કરીશું ડૉક્ટર જગદીશભાઈ ચાવડા પાસેથી. જગદીશભાઈ, આ વખતે શ્રીલંકાની ટૂર જ કરવાનું કેમ આયોજન તમે કર્યું? નમસ્તે મિત્રો. અમે મિત્રો વેકેશન પડે એટલે શિક્ષણમાં કંઈક અમને નવું મળે, નવીનતા સભર કોઈ વિવિધ પ્રદેશમાં જોવાનું મળે, એટલા માટે સમગ્ર દેશમાં જુદા જુદા પ્રાંતોમાં અમે પ્રવાસમાં જતા હોઈએ છીએ. આ વખતે પણ એના ભાગરૂપે અમે નોર્થ ઇસ્ટમાં જવાનું નક્કી કર્યું હતું, પરંતુ સાથે સાથે અમે એ પણ વૈકલ્પ જોતા હતા કે અડોશ પડોશમાં આપણે ક્યાં નજીકમાં જઈ શકીએ. તો દેશમાં તો ગમે ત્યારે જઈ શકીએ, પણ વિદેશમાં પણ આપણે જઈએ તો વધારે સારી જાણકારી મળે. એ જોતા ખ્યાલ આવ્યો, કેટલાક મિત્રોના અભિપ્રાયો લીધા, ત્યારે શ્રીલંકા એક એવો વિકલ્પ હતો કે જે આપણો પડોશી પણ છે, ભારત જેવું જ વાતાવરણ છે, ભારતની સાથે તાદાત્મ્ય કેળવે એવા લોકો પણ છે. આવું વિચારી અને અમે શ્રીલંકાનો પ્રવાસ ગોઠવવાનું નક્કી કર્યું. એમાં પણ જ્યારે થોડા સમય પહેલા શ્રીલંકામાં જે ક્રાઇસિસ ઊભી થયેલી, એ ક્રાઇસિસના સંદર્ભમાં મનમાં ઇંતેજારી હતી કે એકચ્યુઅલી ત્યાં પરિસ્થિતિ કેવી છે એ પણ એક જાણવાની અને એની ભૌગોલિક સ્થિતિને માણવાની ઈચ્છાને લઈ અને અમે સાથે મહેશભાઈ અને સૌજીભાઈ આ મિત્રોએ અમે શ્રીલંકા જવાનું નક્કી કર્યું અને અમે ત્યાંનો પ્રવાસનું આયોજન ગોઠવ્યું. હવે હું મહેશભાઈ પટેલને સવાલ પૂછીશ. મહેશભાઈ, કોઈ પણ દેશ હોય એની સંસ્કૃતિનો આધાર શિક્ષણ ઉપર હોય છે. શિક્ષણ સારું હોય તો મોટે ભાગે સંસ્કૃતિ સારી હોય છે. તો શ્રીલંકાની અંદર સંસ્કૃતિ તમને કેવી લાગી? નમસ્તે. શ્રીલંકાનો પ્રવાસ અમારા માટે ખૂબ જ યાદગાર રહ્યો, કારણ કે શ્રીલંકા આપણું પડોશી કન્ટ્રી છે. આપણા જેવી જ સેમ સંસ્કૃતિનું કલ્ચર તમને ત્યાં જોવા મળે છે. ખાસ કરીને એમની રહેણીકરણી હોય, પહેરવેશ હોય, એ બધું જ આપણે અને સાથે ભોજન પણ એ આપણા ભારતીયતાને જે છે એ પ્રકારનું જ ત્યાં જોવા મળે છે. માત્ર ફર્ક એટલો થોડો છે
કે ત્યાંની જે ભાષા છે એ સિંહાલી ભાષા છે, તમિલ છે અને ત્રીજી ભાષા અંગ્રેજી છે. ભાષા ક્યારે થોડી મુશ્કેલી પડે, પણ જે શ્રીલંકાની બ્યુટી છે, જે શ્રીલંકાની કલ્ચર છે, જે મેનર્સ છે, એ જોઈને અમે ખૂબ પ્રભાવિત થયા. કારણ કે અત્યાર સુધી પશ્ચિમી દેશોની વાત તો ખૂબ કરીને ત્યાંની સંસ્કૃતિની વાત, ત્યાંની મેનર્સની વાત, ત્યાંની ડિસિપ્લિન, પરંતુ આપણે જેને આપણા લેવલથી પણ કદાચ નીચે માનીએ છીએ એવો દેશ શ્રીલંકા, આપણે એને આર્થિક રીતે પછાત માનીએ, આર્થિક રીતે ચોક્કસ પછાત છે, પણ સાંસ્કૃતિક રીતે અને એની જે ગરિમા છે સંસ્કૃતિની એ લોકોમાં જબરજસ્ત જોવા મળી. સૌજીભાઈ, તમને હું સવાલ એ પૂછીશ કે શ્રીલંકા જઈને તમે ત્યાંના જે લોકો છે એની રહેણી કરણી તમને કેવી લાગી, એમની લાઈફસ્ટાઈલ, એમની જીવનશૈલી તમને કેવી લાગી? નમસ્કાર, આપ સૌને વંદન. આમ તો આપણા દક્ષિણ ભારતની જેવી જ રહેણી કરણી છે. પહાડી વિસ્તારની અંદર આમ સિમ્પલ લાઈફ અને હાઈ થિંકિંગ આપણે કહીએ ને એ ટાઈપનું એ લોકોનું જીવન છે. આર્થિક રીતે કદાચ એ લોકો થોડાક એવરેજ છે, પણ જીવન ધોરણ ખૂબ ઊંચા છે. અમે 250થી 300 કિલોમીટરનું અંતર કાપ્યું. એની અંદર એક પણ જગ્યાએ ખાલી બોટલ રોડ, રસ્તા કે કોઈ ખૂણા પર જોવા ન મળી, કે કોઈ નાસ્તાનું રેપર કોઈ રસ્તા પર નાખ્યું હોય તો અમે જોવા ન મળ્યું. એટલું સ્વચ્છતાના આગ્રહી છે, શિસ્તના આગ્રહી છે. કોઈ પણ વ્યક્તિઓ સાથે વાતચીત કરવાની અંદર પણ સરળ શૈલી ધરાવે છે. કોઈ જગ્યાએ આમ ખેંચાખેંચ ચાલતી હોય કે આમ તેમ હોય, દુકાનદારો આમ તેમ કરતા હોય, કે વાહન ચલાવનાર કે ટેક્સી કે રિક્ષાવાળા આમ તેમ ખેંચતાણ કરતા હોય, કોઈ જગ્યાએ જોવા ન મળે. દરેક જગ્યાએ સારી રીતે વાતચીત કરી શકતા. મહેશભાઈ કીધું તેમ એ લોકોએ એની સ્થાનિક પ્રાદેશિક ભાષા એ સિવાય ઇંગ્લિશની અંદર પણ લગભગ બધાને, મજૂર કક્ષાના વ્યક્તિઓ કે રિક્ષા ચાલકો છે કે કોઈ પણ, એ ઇંગ્લિશ પણ સારી રીતે એ વાતચીત કરી શકતા હતા અને હિન્દીમાં પણ મોટાભાગે વાતચીત કરી શકતા હતા. એટલે આપણે જેવું જ કલ્ચર ત્યાં અમને ખાસ કરીને જોવા મળ્યું. આમાં સૌજીભાઈ હું થોડી વાત ઉમેરવા માંગુ છું. મિત્રો, સૌજીભાઈએ જે વાત કરી કે સમગ્ર દેશમાં કે પાણીની બોટલ કે કોઈ પણ ખાદ્ય પદાર્થની રેપર કે કોઈ કચરો ઇન્ટિરિયર જંગલ વિસ્તારના રોડ ઉપર પણ જોવા મળતું નથી. એટલું જ નહીં, સમગ્ર દેશમાં આપણે પછાત ગણીએ પણ આંતરિક રસ્તાઓ પર પણ રોડ પર એક પણ ખાડો નથી. સમગ્ર જગ્યા પર ટ્રાફિક નિયમન થાય છે. અને સૌથી મોટી વાત એ કે આ દેશમાં કે બમ્પ નથી. એને કારણે જ્યાં ટ્રાફિકના જે કિલોમીટરના રૂલ્સ છે ફોલો કરવામાં આવે છે, તો એક પણ ગાડીનો અકસ્માત કે કોઈ ગાડીના ડ્રાઈવરોની વચ્ચે બોલચાલ કે આવું એક પણ દ્રશ્ય અમને જોવા નથી મળ્યું. અને સૌથી મોટી વાત એ કે આપણે અહીંયા સુરતમાં ટુ વ્હીલ ગાડીવાળા, ખાસ કરીને વીઆઈપી રોડ વિસ્તારમાં લોકો બેફામ જતા હોય છે. ત્યાં સમગ્ર એરિયામાં પાછળ બેઠેલા વ્યક્તિએ પણ ફરજિયાત ટુ વ્હીલમાં હેલ્મેટ પહેરવી પડે. 2.5 વર્ષથી નાનું બાળક હોય એને જ હેલ્મેટમાંથી છૂટી. એટલે અમે જોયું કે નાનું બાળક પણ હેલ્મેટ પહેરીને જાય. આટલો શિસ્તબદ્ધ કન્ટ્રી એમને જોયો છે. અને કોઈ પણ ટ્રાફિક પોઈન્ટ ઉપર કે ટ્રાફિક કે શોરબકોર કે હોર્નનો અવાજ પણ અમે અમારા એક વીકના ટૂરમાં અમે સાંભળેલો નથી. તો ખરેખર એ જોઈને આપણે થાય કે આ સંસ્કારો તે લોકોને શિક્ષણના માધ્યમથી, પાયામાંથી મળેલા છે. એટલે દેશમાં સ્વચ્છતા છે, વ્યવસ્થા છે, ટ્રાન્સપોર્ટેશનમાં સુઘડતા છે અને સાથે સાથે ટ્રાફિકમાં એકદમ સરળતાની સાથે સાથે સમજદારીને કારણે આ દેશમાં ક્યાંય કોઈ પણ જાતના હલ્લાબોલ વગર સર્વત્ર શાંતિથી આપણે ફરી શકીએ છીએ. મિત્રો, એને કારણે જ અમે જોયું કે તમામ સ્થાનો પર વિદેશથી આવનાર લોકોની સંખ્યા, પ્રવાસીઓની સંખ્યા, ટુરિસ્ટની સંખ્યા પણ ખૂબ મોટી સંખ્યામાં અમને જોવા મળી છે. એ ખૂબ સારી બાબત છે. ડૉક્ટર જગદીશભાઈ, તમે જે વાત કરી છે એના અનુસંધાનમાં મારે તમને બીજો સવાલ પૂછવો છે કે ગુજરાતના પણ ઘણા બધા લોકો શ્રીલંકાના પ્રવાસે જાય છે, કારણ કે ત્યાંની બ્યુટી બહુ જ સરસ, એવું ઘણા બધા લોકો વાત કરે છે. તો એઝ અ ટુરિઝમ ડેસ્ટિનેશન તરીકે શ્રીલંકાને તમે કેવી રીતે જુઓ છો? પ્રકૃતિ માણવાનો, પ્રકૃતિ જાણવાનો અને પ્રકૃતિના સાનિધ્યમાં ફરવાનો શોખ છે એને તો શ્રીલંકા જવું જ જોઈએ. ખર્ચની દ્રષ્ટિએ જોઈએ કે તમે ભારતના આંતરિક કોઈ સ્થાનોમાં ફરો અને શ્રીલંકામાં ઉલટાનું એકદમ સસ્તું છે.
સારું છે, હોટલોની ક્વોલિટી હોય, ફૂડની ક્વોલિટી હોય, કે પછી ત્યાંના જે તીર્થસ્થાનો કે ફરવાના જે સ્થળો છે એમની બ્યુટી એટલી સરસ છે અને વેલ મેન્ટેન છે કે આપણે ત્યાં જઈએ તો પણ આપણું મન શાંતિની સાથે સાથે એક એવો અહેસાસ કરે કે આપણે કોઈ સારા સ્થાન પર આવ્યા છીએ. એ કોઈ ઇન્ટિરિયર દરિયા કિનારે કોઈ બીચ પર જઈએ કે કોઈ બીજા નદી વિસ્તારમાં જઈએ કે કોઈ બૌદ્ધ મંદિરની મુલાકાત લઈએ કે ત્યાં ટર્ટલ રિઝર્વેશન સેન્ટર છે કે હાથી માટેના કેટલા બધા સેન્ટરો છે, આ બધા જ સ્થાનો પર જઈએ તો ત્યાં એક અલગ જ પ્રકારનું ફિલિંગ અમે શ્રીલંકામાં અનુભવેલું છે. એટલે ગુજરાતના સૌ મિત્રોને અમારે એક નમ્ર અપીલ છે કે બીજા દુબઈ કદાચ આપણે જઈએ કે અન્ય દેશમાં જઈએ એના કરતાં શ્રીલંકામાં આપણે જશું તો એક અલગ પ્રકારનું ફિલિંગ્સ આપણને થશે. સાથે સાથે આપણી આધ્યાત્મિકતાની વાત કે ભગવાન શ્રી રામ અને એમની સાથે જોડાયેલી બધી વાતો, તો ત્યાં ભક્ત હનુમાનજીનું મંદિર કે જ્યાં ભગવાન હનુમાનજી સીતાજીને મળવા માટે ગયા, એ સ્થાનનું કોઈ પ્રાકૃતિક સૌંદર્ય કોઈ શબ્દમાં વર્ણવી શકાય નહીં એવું આજે પણ અવર્ણનીય છે. તો એ વખતે તો કેવું હશે એની કલ્પના આપણે કરી શકીએ. સીતા માતાનું મંદિર અને સીતા ગંગા નદીના કિનારે જે આવેલું અને એના ખળખળ વહેતા ઝરણા અને એની અમે કોઈ શબ્દોમાં વર્ણવી ન શકીએ એટલી બ્યુટી ત્યાં અમે શ્રીલંકામાં જોઈ છે. સાથે સાથે વિવિધ તજ, લવિંગ, ઇલાયચી, સોપારી અને આવી સ્પાઇસીસના જે આખા ખેતરો અને ચાના બગીચાની તો વાત જ છોડો. અને ગમે તે બગીચામાં જઈએ, ફેક્ટરીમાં જઈએ તો હસતા મોઢે વેલકમ ત્યાંના લોકો કરે છે અને આપણે પોતાનું જે કંઈ હોય એનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી અને આપણને બતાવે છે. તો ક્યાંય એવું ફિલિંગ નથી થતું કે આપણે કોઈ બહારના કન્ટ્રીમાં આવ્યા છે, કોઈ અન્ય કન્ટ્રીમાં આવ્યા છે. ત્યાંના આંતરિક વિસ્તારમાં સ્થાનિક લોકો પણ આપણે પ્રેમથી પોતાના હોય એવી રીતે આપણે પોતાનું જે કંઈ હોય એનું પ્રદર્શન બતાવે છે, ભાવથી બતાવે છે. એમાં પણ ખ્યાલ આવે કે ભારતથી આવ્યા છે તો વિશેષ ભાવ સાથે આપણે બતાવે છે એવું અમે ફીલ કરેલું છે. સંજયભાઈ, મારે તમને સવાલ એ પૂછવો છે કે શ્રીલંકા એવો દેશ છે કે જ્યાં રાવણની જે લંકા છે એટલે કદાચ રાવણને માનનારા લોકો વધારે છે, તો એ લોકોના મનમાં એવું છે કે ભારતના લોકો તો રાવણનો વિરોધ કરે છે, ભારતના લોકો તો રાવણને દુશ્મન માને છે, તો ભારતીયો સાથેનો દુર્વ્યવહાર કંઈક એવો છે. એટલે ધાર્મિક માન્યતા, બિઝનેસ, એ બધું શ્રીલંકામાં તમે શું જોયું? આમ ખૂબ જ સરળ પ્રકૃતિ ધરાવતા વ્યક્તિઓ છે. આ ટાઈપનું અમને કંઈ વાતાવરણ એવું જોવા ન મળ્યું. મોટાભાગે શ્રીલંકાની અંદર બૌદ્ધ અને ધર્મને માનતા હોય એ ટાઈપની પ્રજા વધારે છે. સેકન્ડ નંબરે હિન્દુ ધર્મ પાળતી પ્રજા વધારે છે. તો હિન્દુના મંદિરો પણ એટલા છે. ભાઈ જગદીશભાઈ કીધું એમ હનુમાનજીનું મંદિર એક પ્રકૃતિના સાનિધ્યમાં છે, સીતા માતાનું મંદિર છે. તો એ રીતે કોઈ જગ્યાએ અમને એવો વ્યવહાર વર્તન તો જોવા ક્યાંય ન મળ્યું. બીજું કે ત્યાં ચાના બગીચા ખાસ કરીને છે. ચાના બગીચા છે એટલે સ્વાભાવિક છે કે ચાની ફેક્ટરીઓ એટલે જ પ્રમાણમાં હોય, તો મુખ્ય વ્યવસાય એ લોકોનો એ છે. બીજું કે એના પ્રદેશને અનુરૂપ ગરમ મસાલાના બધા જ ખેતરો અને જંગલોની અંદર એની ઉપજ મળતી હોય એવા ગરમ મસાલાને આધારિત બિઝનેસ છે. અને બધી જ બાજુ દરિયો છે એટલે દરિયાને આધારિત જે ઉત્પાદન થતું હોય પ્રકૃતિ, તો એ પ્રમાણે એ લોકોના વ્યવસાયને છે. અને ખાસ કરીને ટુરિઝમ ઉપર એ લોકોનું ગુજરાન વધારે છે. મહેશભાઈ, છેલ્લો સવાલ મારે તમને એકચ્યુઅલી તો બધા ત્રણે જ પૂછવો છે કે ભારતની અંદર ઘણા સમયથી ચર્ચા ચાલે છે મોડેલ સ્કૂલો, તો શ્રીલંકા જઈને તમે શિક્ષણ વિશે શું લઈને આવ્યા? શ્રીલંકામાં અમે કોઈ સ્કૂલની ખાસ મુલાકાત કરી શક્યા નથી, પરંતુ ત્યાંનું કલ્ચર જે છે, ત્યાંની ડિસિપ્લિન છે, એ જોઈને બહુ સ્પષ્ટ અમને ખ્યાલ આવે છે કે ત્યાંનું શિક્ષણ જે છે એ મૂલ્યો સાથે જોડાયેલું શિક્ષણ છે. આપણે હંમેશા અમે સ્કૂલમાં ખાલી જગ્યા પૂછતા હોય કે કચરો કચરાપેટીમાં નાખવો, ક્યાં નાખવો, તો વિદ્યાર્થીઓ લખે કે કચરાપેટીમાં, અને અમે 1 માર્ક્સ આપીએ છીએ. પરંતુ એની હકીકત બીજી ક્ષણે તમે જુઓ છો કે આપણે ગંદકીની વચ્ચે જ રહીએ છીએ. ત્યાં કોઈ પણ જગ્યાએ, જેમ જગદીશભાઈ કહ્યું કે એક પણ જગ્યાએ સિંગલ રેપર, એ તો ખરું, પરંતુ ક્યાંય કચરાના ઢગલા પણ જોવા ન મળ્યા. સિટીની બહાર કોઈ જગ્યાએ અલાયદી વિસ્તારમાં પણ કચરાના ઢગલા જોવા ન મળ્યા અમને. બિલકુલ ફૂટપાથ પણ બિલકુલ ક્લિયર દેખાય, 1 ફૂટનું દબાણ નથી કર્યું. બીચ ઉપર પણ જે કંઈ લારીઓ છે એની નીચે એક તેલનું ટીપું કે પાણીનું ટીપું પણ તમને જોવા ન મળે. અને ત્યાંના એક સ્કૂલ જ્યારે છૂટી હતી ત્યારે અમે ત્યાંથી પસાર થયા તે સમયે અમે જોયું
કે ટ્રાફિક જે હતો એને વ્યવસ્થિત વન બાય વન નીકળવા દેતા હતા. કોઈએ પણ એક સિંગલ હોર્ન કોઈ મારતું નહોતું, કે વિદ્યાર્થીઓમાં પણ કોઈ ભાગદોડ નહોતી. અને જે વિદ્યાર્થીને વાલી મૂકવા જતા હતા એ પાછળ બેઠેલો વિદ્યાર્થી 10 વર્ષનો હોય એણે પણ હેલ્મેટ પહેરેલી હતી. આજે જ મેં સાહેબ અહીંયા જોયું છે કે એક સ્કૂલમાંથી બાળ મંદિરના સિનિયર કેજીના બાળકને લઈને પોતે એક્ટિવા પર નીકળેલો વાલી એના હાથમાં સ્ટેરિંગ આપે છે. આજે મેં અહીંયા આ જોયું. અને હેલ્મેટની વાત તો અહીંયા આપણે બિલકુલ સ્વીકારતા જ નથી. ગંદકી કોઈ જગ્યાએ ગંદકી જોવા ન મળે. કોઈ જગ્યાએ ગલ્લો પાન માવાનો ગલ્લો જ નથી. એકાદ જગ્યાએ ક્યાંક એકાદ બે ટપકા જોયા ત્યાં એવું થયું હશે કે ચોક્કસ મારો ગુજરાત અહીં આવ્યો હશે. સાહેબ શિક્ષણ, હું એમ કહું છું કે ખરેખર શિક્ષણ આ છે કે જો કલ્ચરથી જ આપણે અમે હવે ધ્યાન રાખીશું. અમે તો ધ્યાન રાખવા પ્રયત્ન કરીએ છીએ, પરંતુ અહીંયા જે કંઈક રોજિંદા એક્સિડન્ટો, સાહેબ અમે 600-700 કિલોમીટર ફર્યા પણ એક પણ જગ્યાએ એક્સિડન્ટ થયેલી બાઇક કે કોઈ મોટર કાર જોવા નથી મળી સાહેબ. અને ક્યાંય કોઈ કટ મારીને ત્યાં જતું હોય એવો છોકરો સ્ટન્ટ કરતા જોવા નથી મળ્યો. આવા વગર વય મર્યાદા વગર લાયસન્સ આપ્યા વગર કોઈ ગાડી ચલાવતું જ નથી. બહુ સ્પષ્ટ ત્યાંથી શિક્ષણ અમે લઈને આવ્યા છે. આર્થિક રીતે ખૂબ જ પછાત કે એવરેજ છે, જીવન સાદું છે, પણ ખરેખર એ લોકોની વિચારધારા ખૂબ ઊંચી છે. બધાની સાથે હળીમળીને રહેવું, સૌમ્યતાથી વાત કરવી, શિસ્તબદ્ધ રહેવું એ લોકોના સ્વભાવમાં હોય એવું અમને લાગ્યું. છેલ્લી એક વાત મારે તમને ત્રણે પૂછી રહી છે કે તમારો આ જે પ્રવાસ રહ્યો એમાં કોઈ એવી એકાદ એવી વાત છે કે જે તમને બહુ જ યાદગાર રહી હોય અથવા બહુ મજા આવી ગઈ હોય, કોઈ હોય તો? ખરેખર આમ જોવા જઈએ તો આખો પ્રવાસની ક્ષણે ક્ષણ અમે 3 મિત્રોએ માણી છે, પૂરેપૂરી માણી છે. એટલે ક્યાંય એવી ક્ષણ નથી કે જે વિશેષ અમને આનંદ આપતા હોય કે વિશેષ. પણ એક છે કે જે અમારા પ્રવાસના રૂટ કરતાંય અમને ત્યાં એક ડેમ સાઇટ પર અમને જવાનું અચાનક જ મનમાં થયું કે આ રસ્તા ઉપર ડેમ છે અને આપણે જવું છે. ત્યારે ત્યાંના ડ્રાઈવરે કોઈ પણ આનાકાની વગર અમને એ જંગલના રસ્તા ઉપર એ ડેમ સાઇટ પર લઈ ગયા. ત્યારે જે શ્રીલંકાનું જે ઇન્ટિરિયર ગ્રામ્ય વિસ્તારના જે જીવનનું દર્શન થયું એ જોઈને પણ અમને ખૂબ આનંદની લાગણી થઈ કે ખરેખર આ સ્વર્ગના ગામડામાં રહેતા હોય એટલા બ્યુટીફુલ મકાનો જોઈ અને એની જે અમને અનુભૂતિ થઈ એ ખરેખર અવર્ણનીય છે. સાથે સાથે મિત્રો મારે એ કહેવું છે કે શ્રીલંકાની અંદર ટ્રાન્સપોર્ટેશનની કોઈ તકલીફ નથી અને 100% ટ્રાન્સપોર્ટેશનના વાહનો મેડ ઇન ઇન્ડિયા છે. ઓટો તમામ બજાજની છે, બસો બધી ટાટા ને લેલન ને મહિન્દ્રાની છે, એટલે ભારતની છે. છતાં આ જ ઓટો ને આ જ બસો ને ભારતના લોકો એની ખરાબ દશા કરી નાખે છે. ત્યાં બધી જ ઓટો ને બસો નીટ એન્ડ ક્લીન, સીટો પણ એકદમ ટનાટન જોવા મળી છે કે જેમાં ફોરેનર્સ લોકો પણ ઓટોમાં બેસવામાં ગૌરવ અનુભવે છે. આ એક બાબત પણ વિશેષ ધ્યાન દોરવાનું છે. હોટલોની અંદર આપણું વેજીટેરિયન ફૂડ પણ અવેલેબલ છે અને બાકીનું બધું કોન્ટિનેન્ટલ ફૂડ પણ અવેલેબલ છે. અને જ્યાં પણ જઈએ ત્યાં હોટેલનો સ્ટાફ હોય કે બાકીનું જે કંઈ વ્યવસ્થાઓ હોય ત્યાંથી બધું જ એરેન્જમેન્ટ કરી આપે છે. એટલે તમે જેમ ભારતમાં ટૂર કરી શકો એના કરતાં પણ સરળતાથી આપણે શ્રીલંકામાં ટૂર કરી શકીએ છીએ. એટલે મારું સૌને આહ્વાન છે કે આવો અને શ્રીલંકામાં એ નજીકના દેશમાં આપણે જાઓ અને એ દેશનું અર્થતંત્ર આજે ભલે કદાચ હાલત ડોલક થઈ રહ્યું પણ સ્થિર થઈ રહ્યું છે. આવનારા સમયમાં એ ફરીથી ગતિમાન થાય એ દિશામાં પ્રયત્નો પણ ત્યાંની પ્રજા ત્યાંની સરકાર કરી રહી છે. તો આપણી એક મોટા ભાઈ તરીકે ફરજ છે કે પડોશના એક નાના ભાઈ જેવા શ્રીલંકાની આંગળી પકડીને આપણી સમકક્ષ બને એવો પ્રયત્ન કરીશું તો એ આપણા દેશની સલામતી માટે પણ એટલું જ જરૂરી છે. આવું અમે માનીએ છીએ. અસ્તુ. મહેશભાઈ, સૌજીભાઈ, ડૉક્ટર જગદીશભાઈ, તમે તમારા પ્રવાસનો આનંદ અને તમારા જે અમૂલ્ય વાતો છે એ ખબર છે .com સાથે શેર કરી એના માટે તમારો આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. ધન્યવાદ.